આમ આદમી પાર્ટી દ્વારા આગામી ચૂંટણીઓના જોરશોરથી પ્રચાર અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સ્થિત પીઠા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય વિજય વિશ્વાસ સભાનું સુંદર આયોજન કરાયું હતું। ભાજપના સુપડા સાફ કરવાનો સંકલ્પ સભાને સંબોધતા રાજ્યસભાના સાંસદ સંજયસિંહે સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે જનતાની પડખે રહેવાની ખાતરી આપતા જણાવ્યું કે ભાજપની નીતિઓથી સામાન્ય પ્રજા પરેશાન છે। આ સભામાં સંજયસિંહની સાથે ગુજરાતના સહપ્રભારી અને દિલ્હીની માટલિયા વિધાનસભાના માજી ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમના આયોજનમાં આપ નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। આ પ્રસંગે સાંસદ સંજયસિંહ, ગુલાબસિંહ યાદવ, આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો, પદાધિકારીઓ અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં जनमेदनी उमटी पड़ी હતી। तो मुझे बताया गया आपको अहमदाबाद जाना है, सूरत जाना है और डेडियापाड़ा जाना है। हमने कहा अच्छी बात है। बोले विशेष तौर से डेडियापाड़ा इसलिए जाना है कि भारतीय जनता पार्टी की तानाशाह सरकार ने, बीजेपी की हिटलर शाही की सरकार ने यहां के विधायक चैतर भाई को 9 महीने से इस विधानसभा के प्रवेश से वर्जित किया है। इसलिए जाकर जनता को कहना है, चैतर वसावा बन के लड़ो, चैतर वसावा बन के हराओ। वीडियो जर्नलिस्ट सर्जन वसावा साथे सत्या टीवी न्यूज़ डेडियापाड़ा।